બિયાર લાવ્યું છે અમારે હાડું નતું રોપ છે હવે રેગણામાં આપણું આયા કે ના આયા કે 41 દાડી આવી જાય પણ હવે જોતા હું 42 દાડા થઈ ગયા છે પણ જોવા જ્યાં નહીં આજ તો જોવા જ આવું છે હવે મારે ને મમ્મી બીજું છે ને પણ જોઈને આવતો રહું તરત આજ તો 40-41 દાડી ક્ષેત્રમાં જશે ઓટો મારવા રેગણા આયક ને જોઈ આવું ન કે પછી હુડી નાખવાથી પણ ભગવાનની લાજ રાશિ હોય તો સારું હે રોમા પીર હે રણુજા વાળા બધાની ઘણી આબરૂ રાશિ છે પણ અમારા આબરૂ રાશિ હલાર રેગણા ખૂબ આબુ જ હોય રોમા પીર રોમા પીર જય બાબાની આવ્યું નહીં 40-45 દાડે કે રેગણા આવી જાય પણ 45 ના 40 રેગણા અહીંયા ભરાતા નથી અને હવે તારે રોમા પીર લાજ રાખો તો સારું ન કે આ ભગતની લાજ જાય એમ છે હે રણુના હે બાબારી હવે માં બધું ન કે સવારે હુડી નાખવા છે હે બાબારી રોમા પીરની સમૃદ્ધિ વાર કોઈ લાજ રાખી તો ના કે પેલા ઘણા ભગતને ખેતી નિપજાવી અમારે આ રેગણાની ખેતી સારી થાવી જોવે હે રોમા પીર હે ઘણા ઘણા રે ગણા આવે રે રોમા પીર જય બાબારી હે ઘણા ઘણા જબલા ભરોય રે રોમા પીર હે રણુજ વાળા બાબા પીર મારે લજિયા રાખજો રણુજ ના રોમા પીર આજ હવે રેગણા આવે તો સારું નકર કાલે રેગણા આવે તે નકર પછી எல்லாર હુડી નાખવા છે કદાચ સવારે વહેલો આવું અને રેગણા હુડી નાખું તારે બીજું કોઈક આવું ભાઈ શાકભાજી જો રેગણા સારા ના આવે તો આખા ગામમાં ફરી વળે પણ કોઈ મજૂર ના મળે આજ તો એટલે હુડ્યું અને આ રેગણા હુડી રે હવે કાકડી વાવવી છે કાકડીમાં ભાવ સારા લેવા છે ભગતની પેલા ભગતે રેગણા વાવ્યા પણ હજી ભાવ નહીં લીધો ને ભજનમાં હીરા ભાવ લઈ જાય હું એટલા ઘડી કાકડી વાવીને ભાવ લઈ રહ્યું હા લાય હવે ભગતના ખેતરમાં ઓટો મારતા આવું કેવો છે રેગણા એમ ઓહો ભગતને રેગણા જબરાય છે પણ શું કામના આવ્યો હોય તો હવે રેગણા ભાવ તળીએ જ આવે એ ડોસીને 298 બનાવી કે પછી કાટલી પાડીને ખવાય તો કાલ જોવા જતા છે ડાયરેક્ટ ના આયા પણ હવે બાબા પીરે સાદ રાશે સારું ન કે ફૂડવા જ આવશે રેગણા તો હજી કોદાળી મારું આ બાપડે કકડાયેલી છે બાપ પેલા ભરતભાઈ ભગતના પાસે કકડાઈ હતી હીરી લઈ જવા જવારે જેવી ધાર છે જે સારક જબર ખોદે ઓહો તો ઉપરે ભગત રેગણા જોવા જ આવું છે આજ તો કીધું હુડી નાખવા છે હવે તો ચમ તો હવે રેગણા કોઈ આયા નહીં તો કેટલી વાટ જોવા તો શિયાળા ઉતરી રહેવા છે તાર હું ઓટો મારીને આવ્યો છું અહીં તમારે રેગણા કેમ ગબર આયા હી તો મારો અમે તો કોઈ આવતો નતો મારે તો જોવા જ આવું છે હુડી નાખવા તેમાં તો કદાચ થી વાગડો જ પવરાઈ છે હજાર તો કીધું રેગણા હારો હુડે ગબર બેઠા હી તો મને જોવા જ આવજો આવ્યો બે દાડા હારા બેઠા એમ કે તો નકા હુડી નાખો તો ના આયા હોય તો આજ તો અમારું શું ભગતે શું કર્યું છે આમ 12 મહિના મજૂરી કરતો તે રેગણા નતા બેઠા ના 2 દાડામાં જબર બેઠે રેગણા કોઈ ખબર ના પડી હો રેગણો તો તમારા ખબર આવ્યા છે પણ તમારે રેગણો ભરાતો નહીં તારે હું તો આજ તો હુડવા આવ્યો છું પણ જો રેગણો જોવું વાર તો આવ્યા હોય તો લુસ્કાયા છે જા હવે મારું બધું હરફાભાઈ કહેતા હતા કે તમારા ભગતબા રેગણા જબ્બર આવ્યા છે ઓહો લુસ્કાયા છે મારો બધું હવે તો નહીં હુડવા ગમે એમ ભાવલ્યા હવે ઉનાળાના ઓહો જુઓ કે ડટા ને ડટા હવે તો હુડવા જ નહીં આખો કા ભજનનો અસર અડી હોય જય બાબારી જય રોમા પીરે લાજ રાશિ છે હો મારા બધું આજ આટલામાં જ આવ્યા છે આટલામાં ભજન ગાયું એટલામાં આવ્યા છે આજ નક્કી ભજનનો ફેર પડ્યો બધે ભજન ગાયું હતો તો બધાય રેગણા આવી ગયો આમાં પણ બધે ભજન ગાવું પડશે તો મારે બધે ફરી ભજન ગાવા છે પેઢી રેગણા એટલામાં ગાયું તો નલાર બધે ફરી ગાવું છે ભજન એ ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રોમા પીર ને એ હુકમ કરો તો પીર જાતરાએ જોય હુકમ કરો તો જાતરાએ જોય રણુજાના રાજા રેગણા આયા છે જય રોમા પીરે લાજ રાશિ જેમ ઘણા ભગતની ખેતી નિપજાવી હતી
એ મારે આ ભગતને રેકણા જબર લાયા છે ને બહુ રેકણા આયા છે. હવે ગમે એમ ફોન કરવો મારે સટરિયાવાળાને 2 દાડા બેણીને ભરાવું પાટાઈને કે શિવરી ગમે એમ રેકણા પૈસે છોકરો ભરાતો નહીં ને ફોન કરાવું સટરિયાવાળાને બારે. એટલે આજે છોકરો એટલે ટેણી લે ઉમાજે એટલે તો ટેણી છે ટેણી કુ કે હવે ટેણી છે કેટલું ભણ્યો છે? ઓહો આપણે કોલેજ કરતા હજી લે ફોન લગાવતા આવડે કે? એમ લે ફોન કરીએ લે આપણે સટરિયાવાળાને. હા બરોબર. હલો લગાભાઈ, આપણે પાટણ જવાનું છે, રેકના ભરાવાનું છે બરાબર. 10-15 જપલા થાય પણ રવિવાર થાય એટલે રવિવાર તો સોમવારની પૂનમ તો તમારે હોલિયમનું તો નક્કી જ આવવું પડશે. મારે રેકના પહેલી વાર વેણામાં આવ્યા છે, સાલ એવું નહીં ને કે ઘણા મોટા થઈ જાય એમ છે એટલે રેકના વેણવું જ પડશે. એટલે હોલિયમના તમે નક્કી જ આવજો પાછા. હો હોય પૂનમની 100 રજાની રવિવાર 100 આવતો પણ હોલિયમનું તમારે જ આવવું જ પડશે, ભૂલતા નહીં. સારું હવે દવાવાળા ફોન કરવા છે, એના પૈસાનું વાર શું છે મારે ખબર પડે મારે. હલો દવાવાળા એગ્રોવાળા ભાઈ બોલ્યા? હા તો આપણે હવે સોમવાર છે પૂનમ છે, પૂનમના છે હોલિયમના દાડે રેકના ભરાવાન છે. એના પછી તમારા હિસાબ આવી જાય અને ડુંગળીનો રોપ લેવાનો છે મારે બરાબર. એટલે એ રેકના ભરીને દવાના પૈસા તો આલી એ રેકડાના પૈસા આલી બિયારણના ને હવે એના ભેગા આપણે કઢિયાની કહેવત નહીં કે પેલા મવડાની ખાજ ઓબાની ખાજ બવડામાં ગમે આમાં તમને આલ્યા રે શુક્રા તમે ચિંતા કરો છો એની. હા તમે તાર ડુંગળીનો રોપ રાખો અને આ દવાના પૈસા તમને હવે હોલિયમ ચેડ મળી જાય તમને જુઓ. હા બરોબર સારું તાર. અને છોકરો આવે તો તમે ડુંગળીનો રોપ આલ દો, પૈસા હું તાકતા જ નહીં તમે તાર. હા બરોબર. હું તો જોઉં ભગત જેવા રેગણા વેણા છે ને જેવા ભાવ લે હે. આમ મારથી આગળ કોઈ જોયું નહીં કે કોઈને આગળ નહીં રાહ કોક કરું છું આનું. એટલે ભાઈ સુખી બોલો ભાઈ દુખી. આ આખો સોમવારમાં ઓટો માર્યો પણ ચોય આપણે શાકભાજી ના મળી મારું બેટું. સાચી વાત છે. યા સુખી દુખી શું વાતો કરો તમે? એટલે હરખાજી શું વાત કરું તમારે, આ સોમવારમાં બધે ફરીને આયા પણ ચોય શાકભાજી જ ના મળે. શું જોવે? આ વને બૈરા ને પેલા રેગણા ને શું કહેવાય જંભારિયા ખાવા છે. સંભાર્યા ઓવે આ પેલા ભગત ને રેગણા ફેરવી નાખે આખું ખેતર. જો આ પેલું નહીં આપણે બોર વાળું એટલે સુખી આપણે મેળ પડી ગયો લે હેડ લઈ આવો રેગણા અહીંયાથી. હેડો અને વસ્તી તો એને બસકા ભરી ભરીને લઈ જાય એમ હવે તારે. તો અમે તો તરત લેવા જઈએ. હા જો તરત. સારું લે ખા તારી ભગત. હવે તું શું રેગણા વેણશે ને શું ભાવ લે હે? બધાય ભેળવી નાખું હું જો ને ગામમાં ફરી ફરીને કુ. જબર છે લે મોય તું કે સાચી વાત છે. એટલે સુખી હેડો ભાઈ. આ ભગત બા ને આમ ભર્યું મોય રેગણા કેટલા વળજે છે ને આ ભગત બા ભેળાવી લે. સાચી વાત છે. કેટલી શાકભાજી વળજી છે જો કા રેગણો. અરે પણ શું હાચી વાત છે, આટલા રેગણા મોય આ ના ભેળાવી યાર. હરખો બા જૂઠું જ નહીં બોલ્યા ભૂખ લાગે. પણ ના હરખોજી કીધું જૂઠું ના બોલી લે. હડો ને આપણે તો વેણો, આપણે તો શાક જ કરવું છે કે બોલ તગડો. આપણે વેણો ના કમરે આવી જાય. હડો હવે કોઈ પાડી દે આપણે. હેડો આપણે તો તાર બહુ ને ઘણાય થઈ જાય ચંપારીઓ ખરેખર નામ તાપી રહે. હટ ઠેડો. હા મારા આઈડિયા હવે કામ કરી ગયો હે. કારણ કે પેલા સુખી દુખી આવીને કીધું કે ભગત ને રેગણા ફેરવી જે હે ત્યાં વેણી લેજો છે. હવે 9 મહિનાનું પડશે સીધું ને હવે મારે વેણવા જ આવું હે. આમાં 2 કટા ભરું, હું છોકરાને ફોન કરું કે આય અને નોમ પડશે પેલા સુખી દુખી નું. હગા વાલમ થોડા હાલો રેગણા. હલો હા તું આય આપણે હોય રેગણા વેણવા જ આવું હે. સારું અહીંયા આવે હવે નોમ પડશે સુખી દુખી નું અને કટા ભરીને અમારે હગા વાલામાં આલવા હે ને ગામમાં આલવા હે ને બધાને કોને. યા હજી કેમ ના આવ્યો? એક તો મોડું થાય હે. કાકા શું હતો? રેગણા વેણવા જ આવું હે. કાકા શું કંકોડે અને વેગના તો ગુડી નાખે. આપણા મોય નીલી જો ભગત ના મોય. કાકા એમાં શું આપણે જેમાં ભાગ છે. ભાગ ની જો આપણે મેં એક આઈડિયા દોડાઈ હે. શું દોડાય? પેલા સુખી દુખી મેં કીધું કે ભગત ના મોય આપણે રેગણા ફેરવી ના છે તમે આમાં જો બસકા ભરી ભરીને ગયા હે હાલ 2 જણા. ઓહો
અચ્છા આપણે હા ભરી ને 2 થેલીઓ હા અને આપણે હગાવાલામાં પોકાડે ગામમાં 2-3 જણા ના આલે ને પછી બીજા વધી બજારમાં ભાવ સારા મળી કે ને જો આપણે હીરો રે ને જૂનો વિરોધી હે ભાવ ઓય આપણે જે વાવે એ વાવે ને છે પાછો ભગત પણ રાખતો નહીં. પણ કાકા હા આપણે નોમ આવશું તો નોમ આવશે તો આપણે સુખી દુખી નોમ આલશે કે 2 જણા લઈ જાય ઓએ બધું ને ઉપર એનું પણ આપણે બધો કોઈ આવશે જ નહીં. હા હેડ તારે લેડો હેડો કાકા હા કેમ ઉભા ક્ષેત્રમાં લઈને આયા તમે ઉભા ખેતરમાં પગ ના પાડે આપણે જે ખોય નહીં ભગત ને ઉભેને પગ ઓળખે ભગત. કાકા તમારી બુદ્ધિ તો જબર છે હો તાર તું તો હજી ઓળખે અરખાજી કાકા તમે આ જો ને લેડો હેડો શેઠે પગ આપણો ના દેખાય ને એ વાત કેવો વજે છે ટેકનો આ જો કેવો આયા 2 દાડમ કેવો ઉતર્યા રે આગળ જબ્બર જબ્બર કાકા વેણો અલ્યા જાની આ તો જે પગડલામાં હેગડા વેનેનો છે. ઓહ મારું મીઠું. અલ્યા એ આ શું કરે તું ભગતના ક્ષેત્રમાં? એટલે તું એકલો છે કે બીજું કોઈ છે? મારે કાકો છે ના કાકો ઓહ તાની આ તો બાપની બેટો 2 છે ને. અલ્યા, ઓ તો ભગતના મોયણા તમે 2 કાકા ચલો રેકને લઈ લે આ ભગતના મોય તમે નેગડા વેણો છો. આ આવરા ફુબજી શું આવવાના આ ભેળવાઈ ના છે ઈ ભગતે એવી ના છે ને? હવે લઈ જો તમારે ડોસીન બેન શાક કરે એવું ના રે માતા નહીં જોતા મુતા હે જો તમે વેણો. વેણી દો ના ના તમે વેણો. કાકા હા હવે હેડશે થઈ જશે આપણે હેડો તા. અહીંયા તારી પણ ઓમે આ ભગવતે પેલે ના છે ઓમે થોડો મુજો નહીં લા મારે ડોશી ઓમે કઈ ની કરી કણાની છે આ તો કણી કરવા લઈ ગયું વેગનો બેચા અમે ભગૈયા પેલે ના છે. ભરવાય તો પણ લાયકા ઢાલો માલો જોવા લાકડું પાડતો હતું ને રેગણે વાટો મારતા હું અને અમારી વેણમાંથી કાલે ફિલ્મ થાય છે કે રેગણા વેણમાં છે ને કાલે ને લાકડું પાડતો હતું તારે રેગણી વાટો મારતા હું ને શું કરતા હતા એ ભગત રેગણે વેણ તો તમાર મોય એટલે રેગણા ચો વેણમાં છે હજી તો અમે મુહૂર્ત કર્યું નહીં તમે રેગણા વેણવા મળ્યા હે તમે અમે મુહૂર્ત નહીં કર્યું તમે કેમ રેગણા વેણ્યા છે અલ્યા શું વાત કરો છો આ શેતન ભીડાઈ દીધું છે ને તમે તો ભેળાય છે આ તો હજી હવે મુહૂર્ત કરવાનું છે હવે વેણમાં છે ને હવે રેગણે તો આવ્યા છે અલ્યા તમે બનાવવાની વાતો ના કરો. શમ અલ્યા બાપની બેટો તમારા રેગણે વેણતા હતા ને? એટલે વેણતા ચાર વેણ તો કોને પા તમે આ શેડામાં આયા સોરાજ હાથમાં જ આવ્યા છો મારે ચો કુંકરો મારા બેટે રાશો નહીં કે શું કર્યું આ મારા બેટે મારે તો ક્ષેત્રમાં કુંકરો રાશો નહીં કા રેગણો ચો બેહવા નહીં દીધું બેટલું મારા બેટા બટી ગયા છે મારે તો આ દો કે ઓ તાની મારું ઓળશું આપ તો શેડા છોડ કરો ને આ મોટા પેલા વાત નહીં કહેવાય
કે માર ખાય મોકળો ને માર ખાય આ બોકડો. આ તો વાત એવી બની યા. એટલે ભગત હું તમારા શેતરમાં પહેલી વાર પગજ મિલ્યો છે. એટલે આ પહેલી વાર પણ આ રેગણું ચોય રાખ્યું નહીં તાર તમારા હાથમાં છે રેગણા બધા વેણે છે આ જુઓ કે આ અને આ કદીએ હું તો મારે દોત પગજની ડોશી છે કે મારે કડી ખાવી છે. ઈ કરી ગમે આ રેગણા બધા તમે લઈ જાઓ મારે તમે ઉપર હવે કે જાવું છે સરપંચ પાસે હાડો જે હું જોઈ ના પાડું હું નહીં લઈ ગયો. ના થો ના લઈ જા પણ સરપંચ પાસે લઈ જાવ તમને હજી ત્યાં વેંતા જ બીજા અરે આખોદી એનો છોકરો એમ તો અહીંયા ની બોલાઈ લાવું બધાને ભેગા કરું આ બોલે ના તમે તાર મને ઘરે હાડવા આવજો. હા હેડો ના તમે કાકા હા હવે કેટલી વાર છે તાબુ ભરવાની આ તાબુ ભરવા પડે કડિયા મોરથી પૈસા લઈ ગયે ને પછી વાયદા વતાડી. તમે શું પૈસા આલજો ભરતી પણ હવે વાત નહીં જોઈ હો ગપચોઈ. ઓય કાકા ભરે જો હવે બીજો કડિયો લાવીને ભરાઈ દો. જો આ બાજુ. ઘરે કાકા હા હવે આ આખોદી હવે તો આયા ઘરે આવરા આવરા. ઓઠે શું કરો હોય મીઠાયું ખટકો. એટલે ઇટાળીઓ પેલા રેગણે ચમેડી લાયા તો ઓય તમે અરે તમે તો કહેતા હતા કે ભગત ને બધા રેગણા બધા તાળિયા ઝપટ કર્યા છે. કાકા ઓય તો ખબર પડી ગઈ આજે સુખી દુખી લઈ જાય. તમે કહો હે ભગત હા રેગડાની વાત કરો. હોય કોણ લઈ ગયા બધા રેગણે છોડી ચમ છોડી ગયા છો આ પેલા સુખી દુખી પેલા આઈને બસકા ભરી ભરીને લઈ જાય. દુખી દુખીને બધા હાડો સરપંચ બાપા આવું સાડજો તમે હા, મારા બધા રેગણે લઈ જાવ ભૂંકરો રાખ્યો નહીં યાર ભગત વાત તો આપણો હા સુખી દુખી બંને ખબર મેં નહીં પડ્યા સુખી દુખી પણ આ બે જણા મેં ભાલ્યા હતા. પણ તમારે ડોશી જો કડી ખવડાવતી કડી ખરી છું હળી કરાવી હતી ઈ તો હવે માં તો શું છે તમારી સાથે તમારે શું જોવાનું. તાર રેગણે તમારે તો વેણવા પૂછ્યા વગર વેણવાને જો આવતા હતા હા પણ હોય ને કીધું તું કે અમારે ભગત ને ક્ષેત્રે બધું ભેળે મેલ્યું. ઈ સો ભેળા ભાઈ સરપંચ બાપા હેડો તમે હેડો બધા હેડો મારે ન્યાય કરાવવો છે ને રેગણાના પૈસા જે થોય મને આલો રાજ હડો હડો હલાવું. કાકા તમે તો બહુ એકાદ મેં કરો ના ના હેડો તમે બે હેડો. કાકા હા કેમ તમે પાછા આયા પૈસા આપવાનું મોહલે આવ્યો હું પાછો. અને કાકા આપણે કેવા જબ્બર ફસાણા છો આપણે નહીં ફસા તું ચિંતા ના કર. કેમ કારણ કે હા આપણે પેલા સુખી દુખી ના 4-5 લઈ ગયા હી. ઓ આટલા બધા સોર છે હવે આપણે એને નોમાં આલશે ને આપણે તો વસમાં એટલે આપણે તોય નોમાં નહીં રે. હવે કાકા આપણું નામ ના બધું હા. અમે તો થાય તું ચિંતા ના કર. સારું કરા હેડ તારે આબુ હોય તો લાયો કાકા કોમ છે તો આપણે હું કોમ કરું. સારું તો આપણે તું કામ કર એટલા કાઢી. સારું હો? હા અહીંયા ભગવાન હા તમે રહ્યા ને ઈ રડા મારા પે તરખટ નાખો છો ખોટું. આ શેડે સોર ગણાનો હું. પણ તમારા હાથમાં માલ થાય એટલે મારે તો તમને જ કહેવા કોણ બીજો મેં જો કોઈ પાલ્યા છે મારે તો તમે શું રસો અમે ના પણ મેં હરખાજી ને ભાલ્યા હતા ને. તો હરખાદી પણ એ તો કે કોઈ ઈ તો કે કુવામ પડે કુવામ પડવાનું તમારે ના લ્યો હલો તો સાબિત હેડો કર્યું. સરપંચ પાસે હેડો તમે હલો. હેડો હા આ તમે નહીં કહેતા કે તમારા પાસે માલ છે માલ છે. અલ્યા મારા પાસે માલે નહીં કે આ માથામાં તાલે જુઓ તાલ છે તાલ એક બાન નહીં. એટલે આ માલ મેં પાલ્યા છે તમે જો પડતો કઈ ના આવ્યા છો પણ આ તમે રેગણા તો તમારા હાથમાં હતા કે બધા ઈ વાત સાચી છે પણ આ લાકડું તો ભોય મેલો હવે. ના લાકડું પણ નહીં મેલું કાલ તમને એક જ ના મેલું આ ભગત કોઈ નહીં ઠગત આ એક જ ના છોડું સરપંચ કહે પણ સરપંચ ઘરે નહીં. હડા જાવું છે તો તો સરપંચ. જ આવું છે સરપંચ ભાઈ મારે લ્યા રેગણા બધા બોહડી જશો ચો ચમ સરપંચ ભાઈ તો લ્યા સરપંચ સાહેબ ઘેર છો કે હવે ઘરે જ આવો. લ્યા મારે તો આ રેગણા વેણી ગયા છે તમે કઈ આયા છો કોણ વળી વેણી ગયું તમારા આ હરખોજી ના મારે તો કેટલા જણા વેણી ગયા રેગણા લચમ ભૂપતજી રેગડા વેણી ગયા ભગત ના માહિતી. અલ્યા સરપંચ મેં કોઈ દાડો રેગણા વેણે જ નહીં હોય ના મન કદી ની કટાર છે અમે સેદે સોર મુ ગણાનો. તારે સોર ગણાના છો કે પણ આ યાર ખાલી પૂછ્યું તો કે ભગતે જેતર ભેળાઈ દીધું છે. તમે કેમ એમ કીધું કે ખેતર ભેળાયું છે? આ પેલા દુખી સુખી લઈ ગયા તેમો. આ વળી દુખી સુખી ચો દિવસમાં આયા તમે બે તો હતા અને આ દુખી સુખી ને હોય ને કીધું તું કે ભગત ને જેતર ભેળાઈ દીધું છે. પણ એવું તમારે તો કહેવાના આવે છે મેં નહીં કીધું તો એમ એમ કહ્યું એને રેગણા એ લઈ ગયા ચેડી અમી ગયા નહીં સોર સરપંચ તમે સોર નહીં એમ ને ના પણ મને સોર ની ખબર પડી ગઈ છે સોર કોણ છે એમ એ રીતની સોરની ખબર પડી ગઈ. જો વગળો તારે આ ભગત તમારા પાડોશી કોણ છે ખેતરમાં કહો બાજુ પાડોશી તો હરાય હરખો તો અરે સોરજી એમ ઓવે હા તો આ પાડોશી શું શું બોલો હરખાજી તમે સોર છો કે નહીં ના તો ખો તો હળી માના હમ સરપંચ ચોરી તો મી કરી હે પણ આ શું હું વાવું ઈ વાવી
અદેખી કરી હજે કી કરી છે એમ હવે એટલે તમે ચોરી કરી એમ ભગત હા. ચીજની કરી કોહડો અચ્છા મેં પેલા પ્લાન બનાવ્યો હા. આ પેલા સુખી દુખી દાતા એને કીધું કે ભગતના મોય રેગડા ભેળવાઈ ના છે બરોબર પછી પછી સુખી દુખી ગયા પછી અમે ગયા પછી આ ભગત આયા આ ભૂપતજી આસુ ભૂપતજી બધાને થઈને તમે વ્યાય ને નામ પડ્યું ભૂપતજી નું હા એટલે શેડા આયા સોર તો હાર્યા છે હવે અને મેન સોર તમે છો હા બરોબર આ મેન સોર હાર્યા છે તમારા મારે પાડોશી જો બિયારણ ની દવા ને બધું કેટલો ખર્ચો છે મારે ગમે એ કરી મને આલાવે ને તું હવે તો હરખાજીને હું એ જ કહું છું કે ભાઈ આ ભગતને ખર્ચો આલજો રેગણાના બિયારણનો અને તમે લાઈન જે વેચી મારે બજારમાં એ ભાવ આવ્યો છે એ ભાવ પૈસા આલજો રા બધા હું તો નકર મારા બેટે મારે તો કીધું વોલ્યુમ ન ભરાવે તો રેગણું પણ રેગણું રાશા વગર હું તો આજ જોવા આવ્યો તો એકે રેગણું ને બેટલું ના રાખેલું ફરી ફરી ના રે પણ તમારે ન્યાય થઈ ગયો ને હવે આ ધને બધો ખર્ચો આલ છે બધા ખર્ચો અને દવાના અને બિયારણના ને બધા પૈસા મને આલો રા. બધા જ તમે ત્યાં ખર્ચો હોય ને આવી જજો સારું. તો એટલે જાતે તમારે બધાને ખમણ બધા થાય બરાબર